તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। સુરત જિલ્લાના ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો। કુંવરતા ગામે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બેઠક મળી। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માંગ કરવામાં આવી। કુંવરતા ગામે રૂપાલાના વિરોધમાં બેનર્સ લાગ્યા છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, માત્ર જોવા જઈએ તો મોરબીમાં જ નહીં કે સુરતમાં જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર્સ અને ક્ષત્રિય સમાજની બેઠક મળી રહી છે, ત્યારે અહીંયા કેવો માહોલ? હજી ચોક્કસથી પીટી સૌરાષ્ટ્ર અમદાવાદ બાદ હવે સુરત જિલ્લામાં પણ ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલા સામે મેદાને ઉતર્યા છે। ખાસ કરીને જો માંગરોળના કુંવરડા ગામની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગઈકાલે એક બેઠક મળી હતી અને બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે એ જ માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી ભાજપને રૂપાલા ટિકિટ ન રદ થાય તો ભાજપના આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવાના બોર્ડ પણ મારવાની ચીમકી ઉચ્ચારી છે। જી આભાર તમામ વિગતો માટે નિલેશ।